હાય ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ભાઈ આજે રાજકોટ પહોંચી ગયા હતા કાલે. તો ભાઈ આજે રાજકોટમાં શું કહેવાય સવારમાં કરવો હતો પણ ટાઈમ નહોતો, પછી મેં બપોર પછી કરી. જો અક્ષયભાઈ ઘરે જવાની તૈયારી કરે છે. કાલથી ભાઈ અક્ષયભાઈ નથી અહીંયા રાજકોટમાં. શું કેવું અક્ષયભાઈ? 15 તારીખે મળીએ ડાયરેક્ટ ભાઈ. 15 તારીખ સુધી વયું જ જવું હોય ને ઘરે. ભાઈના મેરેજ છે. કોના ભાઈના મેરેજ છે? ભાઈના બેન. કપડા વપડા લેવા જવાના છે. હા હો, લેવા જ પડે ને. હા, આજે હોસ્ટેલ વાળાની આ લાઈફ આઈ છે અકેલો ને બધી કરવું પડે ભાઈ. હોસ્ટેલ વાળાની આ લાઈફ છે, સ્ટ્રગલ લાઈફ છે. બહુ અઘરી નું ગા અઘરું છે, આજ કામ બહુ અઘરું છે. એ વાત સાચી. બાકી કપડા આઈ છે ધોવા. કપડા આય છે ભાઈ, ઈ તો હજી આપણે આય છે ધોતા નથી, આવડતું જ નથી. જો કે એ તો સવાલ જ ન આવે. તમે નથી ધોતા, હું તો આઈ છે ધોવું. ભાઈ ભાઈ એવું છે કે જો આથી નો તો આપણે ધોવા દઈએ કપડા રેડી હે તો આપણે 15 20 રૂપિયા લે, પણ કપડા કઈ એવા બધા કઈ ધોઈને આવતા હે નહીં. ટાઈમ ન હોય તો શું કરવું પડે હવે? બીજું કઈ થાય તો નહીં. આપણે જેવા જોઈએ ને એવા ન ધોઈને દે. હમણાં ઘરે ગયો હતો ને, ઘરે કપડા ધોયા. આમ ઘરે કપડા સારા ધોવાય. ઓલા હું કાઢી નાખે, બ્રશ ધોઈને કાઢી નાખવાની કપડા આવી છે ધોવાનું નહીં. કપડા હાથે ધોવા પેન્ટના કલર એ કાઢી નાખે. પેન્ટના કલર પણ બીજું કે એક આમ જો બધાના કપડા હતા ને અલગ, ઘણા ખબર દાદરનો ને એવો રોગ હોય, એ હોતા ને બહુ હોસ્ટેલમાં બહુ પ્રોબ્લેમ છે. એટલે એને કરતા આખે ધોવા હારા બેસ્ટ. ભાઈ મુંજકાનું કંઈક છે તો ખરા, ઇન્ટરનેશનલ ટેનિસ હાઉસ. તો ભાઈ અત્યારે જીત છે રનિંગ કરવા માટે. આ ભાઈ ભેગા જઈએ દેખાડીએ રનિંગ આવે. આ ભાઈ રનિંગ કરવા જાય એટલે મેં કીધું એની સાથે. આ છે ભાઈ મુંજ કાજુ. બે રસ્તા યુનિવર્સિટીની ઓપોઝિટ સાઈડનું છે. દેખાડું તમને. આમ પક્ષીનો અવાજ કેવો બહુ મસ્ત આવે ત્યારે. આમ વાતાવરણ 5 વાગ્યા છે, 5 વાગ્યા જેવું વાતાવરણ થઈ ગયું છે. આ છે અહીંથી જવાનું છે. અને આ ભાઈ અમારી સાથે કોન્સ્ટેબલ. આજે પાછું કોન્સ્ટેબલની એક્ઝામ ચાલુ છે. ગ્રાઉન્ડનું પ્રેક્ટિકલ છે, એટલા માટે બધા અત્યારે રનિંગ કરવા અત્યારે હશે. એટલે બહુ આખું ગ્રાઉન્ડ ભર્યું છે પાછું રનિંગનું. શું કેવું તારું? આવું છે ભાઈ. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કહીએ ને તો અહીંયા તો નથી પબ્લિક એટલું બધું. આ આંબળાનું ઝાડ છે આગળ, દેખાડો. આંબળા પડ્યા છે. નથી અત્યારે આવી ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આ છે ગ્રાઉન્ડ. આ જો બધા રનિંગ કરે છે. એને પ્લસ ક્યાંય આઈ કાર્ડ વગર એન્ટર પણ નથી થવા દેતા. અરે હા ભાઈ, આઈ કાર્ડ મેં આજે યુઝ કર્યું હે. બાકી તો મારે બહાર રહેવાનું થાય એવું થાય કે નહીં? હે મારે બહાર રહેવાનું થતી તો સારું આઈ કાર્ડ આવ્યું હતું. બાકી બહાર રહેવાનું થતું. અહીંથી પેલું સામે જીમ છે, જીમે જવું રનિંગ કરવાની. રનિંગ કેટલું રનિંગ કરું? 5 કિલોમીટર. હા ને ચાલો. અત્યારે અહીંયા મેચ છે 2-3 દિવસ માટે. અહીંયા મેચ થવાનો છે. એસોસિએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એસોસિએશન એવું કંઈક બોર્ડ મારેલું હતું, એવું જોયું હતું કે કંઈક છે તો ખરા. એટલે આજે નથી, કાલ 2-3 દિવસ પછી ચાલુ થવાનું છે. સવારના પણ બપોરના 2 થી રાતના 6નો ટાઈમ છે. એ રીતનું સ્ટાર્ટ થવાનું છે. આ બધા રનિંગ કરવા આજે ગ્રાઉન્ડ આમ આખું ભર્યું હોય.
વાગ્યા છે રાતના 11:30 જેવું થયું છે. તો અત્યારે તો નાઇટ શિફ્ટ છે આપણે. આ જોઈશું સુઈ ગયા છે બધાના વર્ક ચાલુ છે. આજે નાઇટ શિફ્ટ કરવાની છે એટલે બ્લોગને તો અહીંયા એન્ડ નહીં કરીએ. સવારમાં મોર્નિંગમાં બ્લોગને એન્ડ કરશું. બાકી બાઇનરી જો નાઇટ શિફ્ટ થઈ જાય તો અહીંયા આપણે વાતમાં વચ્ચેમાં ઉતારીશ બ્લોગ, 2 વિડીયો ઉતારીશ જોઈએ. કે પ્લાન તો દિવસનો હતો, દિવસે જવાનું હતું પણ અચાનક એવું થયો પ્લાન છે કે જવાનું થયું. અને બટ કંઈ બીજું કંઈક કહીએ તો હવે કંઈક નવું પ્લાન છે કે ભાઈ હવે આખો દિવસ અહીંયા રહીને કંઈ એવું બધું કંઈ કન્ટેન્ટ પણ નથી આવતું. તો જોઈએ હવે કંઈક જઈએ, કંઈક બહાર રખડીએ. રાજકોટમાં જોઈએ, કેટલા સમયથી અહીં રહીએ છીએ રાજકોટમાં, પણ રાજકોટમાં બહાર રખડવા ક્યાંય ગયા નથી. તો જોઈએ કે ક્યાં જવાનું થાય છે. અત્યારના વાગ્યે છે 3:30 જેવું છે. જોઈ શકો આ બહારનું વાતાવરણ. અને લાઇટનો એક આ પ્રોબ્લેમ છે. હાવ પંખો હાવ ધીમો હાલે, ગરમી પણ એવી થાય. આ જો લાઇટ હાવ ડીમ છે, હાવ ડીમ લાઇટ. ચોક તો અત્યારે તો કોઈ છે નહીં. હવે સૂઈ જઈશ એવું લાગશે તો 5 વાગે પાછું ઉઠી જઈશ. ચાલો 5 વાગે. સ્કૂલ આપણે વાગ્યે છે બપોરના 2 જેવું થયું છે. અત્યારે તો વાતાવરણ પણ આમ કહીએ ને તો તડકા જેવું છે ને એ રીતનું છે. અને હજી આમ રૂમમાં જઈએ તો રૂમમાં લાઇટ છે જ નહીં, એ રીતનું છે. એટલે સવારમાં તો સૂઈ ગયો હતો, વ્લોગ એન્ડ નહોતો કર્યો. તો અત્યારે પ્લાન કર્યો કે વ્લોગ એન્ડ કરી લઉં. અને વ્લોગ સ્ટાર્ટ પણ નહોતો કર્યો, નાઇટ શિફ્ટ કરી હતી ને એટલા માટે. તો ગાઈઝ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. ચાલો મળીએ હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.